ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ટીઆર ગૌરવ ચૌહાણના યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છે યુડાએસ પ્લસમાં જે કામગીરી આવી છે ઈપીજીપીની, તેની ટીપ અને ટ્રિક્સ આપવા માટે શરૂ કરીએ વિડીયો. ટિપ્સની અને ટ્રિકની શરૂઆત કરીએ. ગૂગલમાં આપણે લખી દેવાનું છે યુડાએસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ. ત્યાં સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરવાનું છે અને ફોનથી જ કરવાનું છે, ફોનથી ઝડપી થશે. સિલેક્ટ કરશું આપણો રાજ્ય ગુજરાત, ગો પર ક્લિક કરવું. ત્યારબાદ આપનો કોડ સેવ કરી લેવો, કેપ્ચા નાખી લેવું. મોબાઈલમાં ઝડપી આ કામગીરી પૂર્ણ થાય છે. તો આ એક ટીપ અને એક ટ્રિક પણ છે. આનામાં તમને બતાવું. લોગિન કર્યા બાદ ક્લોઝ 24-25 પર ક્લિક કરું, પછી ક્લોઝ. ત્યારબાદ પોતાના ધોરણના જે બી વર્ગ હોય તેનામાં જે સંખ્યા છે એ મેનેજ પર ક્લિક કરશું, મેનેજ સ્ટુડન્ટ પર. ત્યારબાદ અહીંયા દેખશો કે જેટલાના કમ્પ્લીટ થઈ ગયા છે મોડ્યુલ અને જેનું બાકી છે તેનામાં આપણે એ જીપી, ઈપી અને એફપીની કામગીરી પૂર્ણ કરવી છે. તેથી આપણે સિલેક્ટ કરી લઈશું. ત્યાં આપણે સ્ક્રોલ ડાઉન કરીને ચેક કરીશું. સેવ પર ક્લિક કરશું તો જ્યાં મેન્ડેટરી ઓપ્શન બાકી હશે તે આપણને બતાવી દેશે. પછી સેવ કર્યું, પછી ઓપ્શનમાં જોઈ લેવું કે જે પેન્ડિંગ હોય તેના પર ક્લિક કરી લેવું, વિગત જોઈ લેવી. યસ નો પર ક્લિક કરી પછી જે સિલેક્ટ કરવાના, સિલેક્ટ કિલોમીટર્સ અને પેરેન્ટ્સનું એજ્યુકેશન કેટલું છે તે. આનામાં જો તમે સેવ પર ક્લિક કરશો તો જે જરૂરી બટન્સ છે ફિલ કરવાના એનું ઝડપથી આવી જાય છે ઇન્ફોર્મેશન, ને આપણે ફટાફટ આ ઈપીજીપી અને એફપીની કામગીરી પૂર્ણ થાય છે. સો આ હતી ટિપ્સ અને ટ્રિક બાય ટીઆર ગૌરવ ચૌહાણ. અસ્તુ. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ટીઆર ગૌરવ ચૌહાણને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકનને બી પ્રેસ કરજો જેથી આપને વિડીયોની અપડેટ સૌપ્રથમ મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.